પણ સાહેબ છાપામાં આજે તમે કીધું કે સંદેશે તમને બધું આપ્યું એમ ઓળખાણ આપી, પણ જે એક તમારી કોલમ કે જે સતત ચાલે છે વર્ષોથી, જેનું ટાઇટલ છે ઓન ધ સ્પોટ, જી તમારી સાથે જે પત્રકારોએ કામ કર્યું છે એ એવું નોંધે છે કે જગદીશ મહેતા ઓન ધ સ્પોટની જે કોલમ છે એ લખે, એ કોલમ એટલી જલદ હોય, એટલી તેજાબી હોય કે એ તૈયાર થઈ જાય પછી બીજા 2-3 સાથી પત્રકારોને એને માઇલ્ડ કેમ બનાવી એના માટે થોડુંક વર્ક કરવું પડે કે કેટલીક માઇલ્ડ થાય એમ. એ રીતે તમે લખો છો અને જાહેરમાં જેનું નામ બોલતા પણ લોકો 100 વાર વિચાર કરે એના વિશે નિર્ભેળ સત્ય તમે રજૂ કરો છો. તો પૂછવું એ છે કે આ કામ ભલે લોકો ગમે તે વાત કરે પણ પ્રમાણમાં અઘરું છે. તો તમે લખ્યું હોય આવું કોઈ કોલમમાં કોઈ વિષય અથવા તો કોઈ ઇસ્યુ વિશે અને પછી કોઈ તમને ધમકી મળી હોય કે આવું શું કામ લખ્યું, અથવા તો કોઈ લોભ લાલચ મળી હોય કે હવેથી આવું ન લખતા, એવો કોઈ બનાવ ખરો? એવા અનેકો બનાવ, એક તો નહીં અનેકો બનાવ. પહેલી વાત તો એ કે 2 વખત મેં સંદેશમાંથી મારી નોકરી ગઈ છે. એ નોકરી પણ નરેન્દ્ર દામોદરદાસ મોદીના કારણે પહેલી વખત તો ગઈ છે. એક આર્ટિકલ મેં લખેલો કે ભાઈ તમે નેનો કંપનીને અહીંયા લઈ આવ્યા ગુજરાતમાં પશ્ચિમ બંગાળથી, એમાં તમે જે વસ્તુ એને આપી નેનોને એટલે ટાટા કંપનીને, જમીન, બાકીની લોન, એટલા 99 વર્ષના પટ્ટે ફલાણું, ત્યાં લાઇટ ઇત્યાદિ કરી દેવાનું, જે કાંઈ સવલતો આપી છાપામાં આવ્યું હતું એના આધારે મેં લખ્યું. કારણ એ લખ્યું એટલા માટે ઓન ધ સ્પોટ કોલમમાં જ લખ્યું, સંદેશમાં જ લખ્યું, પણ એટલા માટે લખ્યું હતું કે બરાબર એ જ સમયે આપણે અહીં મોરબીના સમય ઘડિયાળ જે છે ઓરપેટ કંપનીના ઓધોજીભાઈ, એ લોકોના પરિવારજનોએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કોન્ફરન્સમાં એમ કીધું કે જો સરકાર જે રીતે ટાટા નેનોને ફેસિલિટીઝ આપી એટલી જો અમને આપે તો હું ઘરે ઘરે ગામડામાં જેમ ગાય બાંધી હોય એવી રીતના હું કાર બાંધી દઉં. એટલું પ્રમોટ કરે, એટલું પ્રમોટ હું કરી દઉં. ઘરે ઘરે કાર હોય, આ 2 વ્હીલર નહીં, કાર સારી, પણ મને એટલી ફેસિલિટી આપે તો. એ વાત અને આ ટાટા નેનોને જે ફેસિલિટી આપી એ વાત, એ બેને સાંકળીને મેં ઓન ધ સ્પોટ લખ્યું કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાકે ઉપાધ્યાયને આટો, ટાટાવાળા છે એમાં કંઈ આપણા જ છે, પણ આ આપણો ઘરનો હાવ અહીંનો દેહીવાળા માણસ છે મોરબીના, તો ટાટાવાળાને તમે આપ્યું એ તો ઠીક છે, તમે ઇન્ટરનેશનલ લેવલે તમારું નામ થઈ ગયું કે ભાઈ જો એવડા મોટા ઉદ્યોગપતિએ મારા એક ટ્વીટ, 1 રૂપિયાના ફોન માત્રથી, એ છાપામાં બહુ આવ્યું હતું, 1 રૂપિયાનો ફોન કરેલો એમ કે આવું કાંઈક, તો એને કારણે ટાટા અહીંયા આવી ગયું. હાલાકી ત્યાં તો મુશ્કેલી હતી, મમતા બેનર્જીને કામ નક્સલીઓનો ત્રાસ હતો એટલે આવ્યા હતા, પણ એ બધું લાકડે બાકડું બેસી ગયેલું. એટલે મેં કહ્યું ક્રેડિટ તમે લ્યો છો કે ભાઈ મેં અહીંયા નાનો લઈ આવ્યો રાજકોટમાં, અરે ગુજરાતમાં, પણ આ તો આપણા પોતાના છે. મોરબીવાળા ઓધોજીભાઈ પટેલ પાટીદાર છે અને આટલા કોઠાહુજી માણસો છે, હજારો બહેનોને નોકરી આપી આજે છે. હમણાં જે એક્સિડન્ટ બન્યો, પુલ કાંડ, એ જવા દો, એ બધું તો બાય પ્રોડક્ટ છે, પણ એ હજારો બહેનો દીકરીઓને કેવળ મહિલાઓને જ નોકરી આપે છે. તો તમે ને હું અત્યારે બેટી બચાવો ને બેટી પઢાવો ને બધી અત્યારે જે સૂત્રોચ્ચાર કરીએ છીએ તો અમલમાં વર્ષો પહેલા એને મૂક્યું. કેવળ બહેનોને જ નોકરી આપવી કોર્પોરેટનો વ્યવસ્થા છે. હજારો બહેનો દીકરીઓ ત્યાં આત્મનિર્ભર બની છે અને ત્યાં આજે છે. તો મેં કીધું આવા સારા ઉદ્યોગપતિ જે છે એને તમે જો ટાટા નેનોની જેમ થોડીક ફેસિલિટી આપો તો એણે પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે એ પ્રમાણે ઘરે ઘરે ગાડીઓ બાંધી દે, લોન વગેરે ઇત્યાદિથી. ટૂંકમાં માણસ 2 વ્હીલરમાં પરિવાર આખો જાય છે ને હેરાન થાય છે, ઓલી સરસ એને ગાડી મળી જાય. એટલે મેં એમ કીધું ભાઈ એમાં તમે હરણાઈ વગાડીયામાં શું એ કહેવત છે, હરણાઈ વગાડીયામાં તમે શું કંઈ મોથ મારી, હાંભેલું વગાડો તો ભાઈડો, એમ ટાટાને તમે મદદ કરી એમાં કાંઈ તમારું કાંઈ મેં કીધું દળદર ફીટે નહીં, થઈ જાવ મરદ હોય તો આને આપો મોરબીવાળાને. એ આર્ટિકલ મેં લખ્યો, એના પડઘા તો ઓબ્વિયસલી સંદેશ તો બહુ મોટું દૈનિક હતું, એટલે પછી એને થોડુંક લાગી આવ્યું હોય નરેન્દ્ર મોદીને. એણે અમારા એક સિનિયર પત્રકારને કીધું, સિનિયર પત્રકારે જ્યાં વાત પહોંચાડવાની હતી ત્યાં પહોંચી અમારો તથાકથિત રીતે ખુલાસો પૂછવામાં આવ્યો અને અમને ખીજાવવામાં આવ્યું વગેરે વગેરે. એટલે મેં કીધું ભાઈ સાહેબ, કારણ કે શેઠની હારે અમારા સંબંધ બહુ સારો હતો ફાલ્ગુનભાઈ સાહેબની સાથે, બિલકુલ બીજા બધાને જે હોય તે, અમારે બાપ દીકરા જેવું હતું આમ તમને કહું. એટલે મને પણ લાગી આવ્યું, કારણ કે મારી કોઈ ફાઇલ નથી, મેં કોઈ માગણી ભૂતકાળમાં કરી નથી, ભવિષ્યમાં કરવાનો નહોતો. શેઠે સ્વયં મને જે કંઈ આપવું ઘટી આપ્યું હતું અને આપણે મન વચન કર્મથી સારી રીતે કામ કરતા હતા. એટલે થોડુંક વધારે લાગી આવ્યું. એટલે મેં કીધું ભાઈ માફ કરો, આપણે કાંઈ ધંધો કરવો નથી, નોકરીમાંથી એ કે એને કાઢવો હતો ને મારે નીકળવું તો એના જેવું. એ બધું પતી ગયું. બીજી એક વખત પાછો મને એને થોડુંક ખ્યાલ આવ્યો જે કાંઈ હોય તે, ભાવનગરમાં મને હતો ને પાછા મને અમદાવાદ લઈ ગયા, નોકરીએ પાછો રાખ્યો, સમજણ કે બરાબર છે આનું કંઈ વાંધો નહોતો. પછી હું અહીંયા રાજકોટમાં આવ્યો, તંત્રી તરીકે થયો
તો રાજકોટમાં નરેન્દ્ર મોદીને તો એવી ટેવ ને 15મી ઓગસ્ટનું જે રાષ્ટ્રીય પર્વ હોય એ જિલ્લે જિલ્લે ઉજવવાનું એણે શરૂ કર્યું. પેલા ગાંધીનગરમાં જ થતું, તો ઉજવવાનું શરૂ કર્યું એટલે આખા બધું હણગારે ગયું, આખું રાજકોટ હણગારે છે આજની તારીખે એમ બધું. એટલે મેં તે દિવસે વળી એ પાછું ઓન ધ સ્પોટ એ લખ્યું, ભાઈ આ તમારો તાહિરો છે, આ તો ખૂની ભપકા છે. તમે વડાપ્રધાન મુખ્યમંત્રી છો અને દુનિયાભરની સરકારી ઇમારતો તમે જળહાળ કરાવી દીધી, એ તો બધું અમારા પૈસે છે ને, અમારા એટલે કરદાતાના પૈસે છે ને, બધું જળહાળા કરો છો. કોક ઝૂંપડામાં એકાદો બલ્બ નાખી દો તો ભાઈડો ઘણું. તમારે ઉત્સવ એવી રીતે ઉજવવો જોઈએ કે ભાઈ આજે 15મી રાષ્ટ્રીય પર્વ છે રાજકોટમાં છે, તો રાજકોટમાં એક કામ કરો, 15મી કેટલામાં 75મો કે 72મો કે 70મો જન્મદિવસ તો 70,000 ઝૂંપડામાં સરકાર તરફથી બલ્બ મૂકી દેવામાં આવશે. તો એના ઘરમાં તો ઉજાળું થાય બિચારાનું. આ બધાને હણગારો ફોટા આવે તો અમારા જ કડે, અમારી કન્યાની કડે જ બહાર છે. આનો મતલબ હું ના તાહિરો શેનો છે? તમે કઈ અવતારી પુરુષ છો? તમે વડાપ્રધાન, અરે ભાઈ મુખ્યમંત્રી છો તો છો, એમાં આટલું બધું ગૌરવ છે અમને પણ તિરંગાનું. મરી પીટીએ એ વાત, દેશ દેશમાં કાંઈ ખોટું નથી, પણ આ જે ખર્ચો તમે કરો છો, તમારું જે માર્કેટિંગ કરો છો, રજનીકાંતના આવા પોસ્ટર નથી લાગતા કહું, એવા તમારા પોસ્ટર છે. એટલે ટૂંકમાં એવી આલોચના કરી. ત્યારે વિજયભાઈ રૂપાણીની બધા મહાનગરપાલિકા લેવલના નેતાઓ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને એવું. એ બધાનું ધામોચડું મારે ત્યાં એવું સંદેશ પ્રેસે. વિજયભાઈ, નીતિનભાઈ, ધનસુખ ભંડેરી, જીતુ કોઠારી આ ઇત્યાદિ, રમેશભાઈ રૂપાપરા વગેરે વગેરે જે કોઈ એમાં જે તે સમયના હતા. ને એણે કીધું કે ભાઈ જગુ દાદા આ ક્યાં કર્યું, આમ પ્રેમથી ભાઈ આવું ક્યાં તમે લખ્યું યાર. એક તો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, બેમાંથી એક હતો. એક તો એ કાર્યક્રમ છે, તમે આવી ટીકા લખો છો, આવું તેવું જરાક માઇલ્ડ રાખો ફલાણું. એટલે મેં એને કીધું અમે એક અક્ષર ખોટો હોય તો મને કયો યાર, અને હું ક્યાં ના પાડું છું તમને. તમે અમને પૂછ્યું આ હણગારતી વખતે નહીં, તો મારે તમારું શું કામ પૂછવું જોઈએ? અને બીજું મેં કંઈ ખોટું નથી લખ્યું, મારે બાયસ નથી, મારે લખીને કંઈ તમારી પાસેથી પાસ નથી લઈ લો, મને આગળ બેહાડજો, મને તમે સાલ ઓઢાડજો, એવું કંઈ છે? મેં તમારી પાસે કંઈ માગ્યું? હું એમ કહું છું કે આ જનતાની વાત છે. પ્રજા એવું માને છે કે આ બધું તમે તમારી સરકારી ઇમારતો જળહાળા કરાવી દો છો, તો અમારા ઝૂંપડામાં એકાદું લેમ્પ લગાડી દો. મેં તો ખોટું તો કાંઈ કીધું નથી. એટલે એ કે ભાઈ બરાબર, પણ જગદીશભાઈ થોડુંક સમજો આમ તેમ. એને ખબર કે આમાં કંઈ ચાલશે નહીં. એટલે એણે જે કાંઈ વ્યવસ્થા કરી હોય તે, એટલે ઇમિડિયેટલી પછી પાછા શેઠ મને ખીજાણા ભયંકર. તો મેં કીધું કે આ મૂકી પેન, બીજું હું સાહેબ તમે વળી પાછા તો કે જય શ્રી કૃષ્ણ કીધું. એટલે બીજી વખતે નોકરી ગઈ, પણ કાંઈ વાંધો નહીં, ગૌરવપૂર્વક ગઈ અને કાંઈ મજા. આજની તારીખે સંબંધો સારા જ છે, કોઈ પ્રશ્ન નથી.